હા પછી હવે પાછું જવું હશે વાડી ટમેટા આમ નાખવાનું છે દાળ છે હા દાળ કેટલા એક જોઈએ કે બે જોઈએ જય રામજી દાદા ભગવાન જય શ્રી સ્વામી ભગવાન કટિંગ થાય છે તૈયારી જોડ સોડથી હાલે છે બધી મોટા પાયે મોટા પાયે તમારે બધાને જમવું હોય તો પહોંચી જાજો જમણવાર મોટા પાયે છે 20 જણાનું જમણવાર જમવા પહોંચી જાજો એનાથી પહોંચાય એનાથી હવે છોકરાઓ ગયા બહાર રમવાથી હવે કઈ શાંતિ થઈ ગઈ તો બેકારા ચાલુ હતા કાલે ઓળી હતી આજનો દિવસ ખાલી ને કાલે ધૂળેટી આવશે એવું કા ઢોકો આજે ઢોકાવાનું એટલે દિવાળીમાં કેમ વચ્ચે ધોકો આવે આમાં વચ્ચે ધોકો આવી ગયો અમારા જલારામની જગ્યા જમણવાર હાલતા ચાલુ છે હા એ તો ભલે ને જમી જાય કાંઈ વાંધો પાન નહીં પડે એટલે અમારે જલારામ બાપા હાથ ચેવી દે પણ ભગવાનની દયાથી છૂટતું નથી કાંઈ હાઈલા રાખે એટલે ખાય એને ખાવા વાળા ખાઈને રાજી થાય એ તો એક પુણ્ય કહેવાય બધા સંભાળવું જમી જાય તો સારું મારો સાસુ છે એ સાક્ષાત અન્નપૂર્ણા દેવી છે બસ 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 એટલે તો ઈ ભજીયા ને બધું બનાવીને ખવડાવે બધી આપણને તો અન્નપૂર્ણા દેવી હોય તો જ બનાવે આજે જરા કોમેડી થાય છે આ જો ને આ બે વહુ મારી ઉતારે છે કાંઈ નહીં લે વખાણ તમે બહુ દાંત કાઢતા ને હો હા ખાવું કોમ મારી રાત કાઢવાની મનાય છે અહીંયા ઓલા પોરાવી બધે ભજીયા કરાવડાવી લે કા અહીંયા થકવી ગયા બે મને ભેગી થઈ બહુ તમારે પાકી વાલો ને હજી એક રાખો બાકી એટલે ટપોરી લીધી જરાય કાચી ના ભજીયા તો સારા બનાવે છે ખોટો ન કહેવાય આપણે દર વખતે એના વિડીયો ઉતારીએ છીએ ભજીયા સારા છે આપણે તો ઓડિયાથી તો કાલે ભજીયા ખાવાનું મત થયું હતું એટલે કાલે બનાવ્યા હતા અને આજે ભજીયા બનાવવાના છે કાલ તો સ્પેશિયલ ભજીયા હતા આજ તો ઓપ્શનલમાં છે બધું આજ ભજીયા ઓપ્શનલમાં છે પૂરી ને શાક ને દાળ ને ભાત ને મોહનથાળ ને બધું બનાવ્યું છે મૂકી દીધું હતું શું મૂકી દીધું કોઈ નહીં હા મગફળી હા એટલે તેલના ડબ્બા ભરાઈ આ બધું નાખવાનું છે હાલો દાળનો વઘાર થાય છે શાક મેં વઘાર્યું અને એના ભાગનું થોડું દાળ તમે વઘારી નાખો ને સ્વાદ કાંઈ અલગ થઈ જાય હાથે બનાવેલું તો રોજ ખાતા હોય હા જા
આ ભરજામાં દીકરો ડાયો. અમારી ઘરે નહીં, અહીંયા આપણામાં ભર ને, અહીંયા કોઈ નથી દીકા. તું અહીંયા ભરીશ બાફા ભાવ નાખ્યું જ નથી. ના નહીં કોણ નથી. હું અહીંયા રસોઈ નથી બનાવી, આપણે પૂરીનો લોટ બાંધવો દે. નાખી દીધી. ચાલો નાખું છું. હાલો દાળનો વઘારામાં નાખી દે. હાલો અહીંયા વાસણ લોવાય છે. અહીંયા શું થાય છે રસોડામાં? તેલ નખાય. શેનું? ભજીયાનું? પૂરીનું? ભજીયા. ભજીયા ને પૂરી ને પાપડ ને એવું બધું તરવાનું છે. હવે બધું થઈ ગયું છે, બસ પૂરી ને ગરમા ગરમ ભજીયા. લાવવાનું કાઢી અંદર. બાકી બધી થઈ ગઈ છે રસોઈ. શું જોઈ? સાવાની તો હમણાં મમ્મીએ લીધી હતી એ રહી છે. હાલો અહીંયા પૂરી તરાય છે. આ મારા મામાની છોકરી છે હેમાંગી, અને આ એના જેઠાણી છે રીના ભાભી, એ પૂરી વણે છે.